હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે અરવિંદ મામાના ઘરે કંઈક પ્રસંગ છે. હેનું છે મમ્મી? તેડવા આવવાના. હા, તેડવા આવવાના છે. લગ્ન પછી જે બધું થતું હોય તો ઈસરોથી મામીને બધા પણ આવ્યા છે અને અમને પણ કીધું છે, તો હું ને મમ્મી બંને જઈએ છીએ. અને આ છે અમારા ગામના સૌપ્રથમ મુખી ગવા દાદા. રામ રામ. રામ રામ. કેમ છો? અંબા તમે તમે લેન પાછો કે કાલે મેં તાર ખોલ્યું ને તાન જોબો ન આવ્યો. મામી રામ રામ. દુર્બા રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં બેન. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. મામી કેમ છો? મજામાં? બચ્ચા પાર્ટી તેડવા આવીશ બધી. મમ્મી મજામાં? રામ રામ. રામ રામ. ઊંઘ પૂરી કરી? કપિલામાં ઊંઘી જશે. ભાઈ રામ રામ. રામ રામ બેટા. મજામાં? હા. મંજુ મામી રામ રામ. અને ભીખી માસી તમારે આજે ઓસ્ટ્રેલિયામાં જોયું તો હે ને? મજામાં? આ છે રીતિ જે વિડીયોમાં આવવા નથી માંગતી. શારદાબેન મજામાં? હા જુઓ જુઓ લીધો ભાઈને તો પહેલા લીધો. શારદા મમ્મી એમના છોકરાની વહુ જોડે બેસી ગયો છે અત્યારે, પણ બધો શરમ હોય છે આ બાજુ. ખાલી અમારે ચારમી એકલી જો હે, બીજા બધો એ બાજુ શરમ હોય છે. રામ રામ. મજામાં? જુઓ છો વિડીયો? હા. પીરસવા આયા છે આજે તો. હા હા ચોક્કસ, કેમ નહીં. વરરાજા બની ગયા છે ને એટલું ગોડા થયા છે. આવું મૂકી ચાલ્યા મારે એવું કર્યું. રામ રામ. શિવાની ભાભી રામ રામ. જી કોણ આવ્યું છે આજે? હા કિશનભાઈ રામ રામ. દિયાબેન મજામાં? હરીશ્રી તો ડોન છે, એનું થોડું લોબુ હેડ હે. હરુ રામ રામ. હરુ રામ રામ. આટલા જોઈને બેટા. રામ રામ. મામા તાર નામ? પપ્પાનું નામ? મારું નામ? આહા. કોણ આવીશ તને લેવા? હે ટ્યુશન માં આવીશ. તારે અહીંયા નહીં રહેવું હે? દીદીને ઓપરેશન થઈ ગયું છે. કેવું છે દીદી? સારું? કેટલા બધા મુલાકાત માટે આવીશ ના? ઘેર રહીને બધું સારું છે ને તને? તું શું કહેવા માંગીશ બધો? સારું છે. હમણાં નહીં બોલાતું વધારે. બાકી અમારી બેનને કમરનું ઓપરેશન થઈ ગયું છે. ફૂલ આરામ પર, બરોબર ને? સારું આરામ કરો. એનેથી આ મોટા પોટલાને ખોલવા જોઈશ. બીજું થેલી ખોલજે. તારથી આ મોટી થેલી છે. ખોલ તો ભારી. ખોલ ખોલતા શીખો. સાયદા માસી મજામાં? ખોલો ખોલો હેડે પીશું. પીસાથી નહીં ખુલતું. આવું કરે પ્રીશા. ફઈ આવો. ફઈ રામ રામ. આ રામ રામ. મજા ઘરે અત્યારે મહેમાન આવ્યા છો. હિતેશભાઈ ફૂલ કામકાજમાં લાગેલા છોકરો રાખવા. લેતા આવજે પેલા આટલા લાવજે. ભાણાભાઈ છે. ભાણાભાઈ ડોન છે. એના કરતા ઢીંગલું મોટું છે. પણ એના કરતા જુવાત કરે ઢીંગલું એ. અહીંયા રિપોર્ટર સાહેબ પણ આવીને બેસ્યા છે. કેમ છો? બસ મજામાં. મજામાં.
ખીલન પટેલને લઈ આવ્યા લઈને મોડાસામાં ઘેર મૂકી દીધા. ઘેર મૂકી આવ્યા. હવે તે જો હિંચકા ખવડાવું બરોબર તમ તમારે પેલો એકલો બોલે છે. મમ્મી હેડો દૂધ કાઢવા 4:30 થઈ ગયા. હેડો આજ મારે દૂધ કાઢવાનું. ચાલો તમારા પાછળ બધું ગ્રીન દેખાય છે. એ હાપસો લેબડા ઉપર ઓમ એવું દેખાય છે. બસ ખબર નહીં. કેમ આવ્યા તમે તબેલામાં? હે દૂધ કાઢવા? કોનો દૂધ કાઢવાનું છે? ગાયનું કે ભેંસનું? ગાયનું. તને આવડે દૂધ કાઢતો? આજે તા પપ્પા બે કાઢ દેસી હમણાં. બા થાકી ગયો? કેટલો મજા આવે ના જોવા. સારું સીન કહી દે. બીજા લીધી કેવું છે? સારું જ છે ને. તમે ખુશ છો ને? હા ખુશ કમ્પ્લીટ હે ને? 2 દાડાથી ખુશ છે. અમારા ભાભી પણ આવી ગયા છે આજે તબેલાવા. તો આ અમારો તબેલો છે, તમે ઘણી બધી વખત જોયો હોય છે. આ બાજુ મમ્મી દૂધ કાઢવા બેઠી છે. આ અમારી મોટામાં મોટી મર્સિડીઝ છે. તમને બતાવો અમારી મર્સિડીઝ અમને કઈ રીતે મારવા આવે છે તે. બસ. અને અમારા હિતુભાઈ છે, મારો મોટો ભાઈ છે, મોટા પપ્પાનો છોકરો છે, મોટા પપ્પાનો દીકરો છે. અમારા ઘરે એક પછી એક મહેમાન આજે ચાલુ હતા. કેવું રહ્યું તમારે? હું તો બહાર હતો. બહાર હોય છે. આ તો અમારે મોડાસા ફરતા હોય એટલે ઓછી મુલાકાત થાય. પણ અમે ઘેર રહેતા હોય એટલે અમારે વધારે મુલાકાત થાય. પણ અમુક સંજોગોમાં કેવું હોય કે મોબાઈલ ચાલુ ના કરી રાખે, કારણ કે બધા મળવા માટે આવતા હોય છે મોટી બેનને, એના માટે. બરોબર. હવે અમે બંને તબેલામાં આવી ગયા છીએ. હવે બીજી એક વસ્તુ કે અમારે આ ભાઈના બીપી હાઈ રહે છે. બરોબર. તો છતાં આ ભાઈના મોઢામાં જુઓ અત્યારે મસાલો. તો એ બધા કોમેન્ટ કરીને કહો મસાલો ખવાય કે ન ખવાય. મારા મતે તો ના જ ખવાય. મારા મતે મસાલો ના ખવાય. તો તમારું બીપી હોય ને તો શું ખવાય બેટા? ના ખવાય. ચલો હવે અમે બંને તબેલામાં જઈએ છીએ. આજે તો બંને થઈને દૂધ કાઢવાનું છે. આમાં ચલો ચાલુ ભગી બેન કેટલી રાખે ભગી બેન અત્યારે દૂધ કાઢ્યું છે. આ બાજુ બા એમની મર્સિડીઝનું દૂધ કાઢ્યું છે. આનું નામ ગોમતી છે. ગોમતી નામ છે એનું. ભાભી પણ આવશે હમણાં દૂધ કાઢવા માટે, કારણ કે એક સાથે ઘણી બધી ગાયોનું દૂધ કાઢવાનું હોય તો 1-2 વ્યક્તિથી ન થાય. જોકે અહીંયા તો મમ્મી એકલી જ કરતી હોય છે. પણ હવે મમ્મીનું થોડું કામકાજ પતી જાય પછી હું અને અમારા વહાલા મોટા ભાઈ બંને જઈશું. પાછળ થાકી ગયો છે એટલે બંને થઈ ખેંચાઈએ. હવે બંને આજે સામે ખેંચવાના. મને એટલું બધું નહીં આવડતું, નહીં આમ ના આવડતું. બરોબર. થોડું લીટર બે ખેંચશું. બસ આ રીતે લગ્નમાં બધું ખાઈ ને યથાવત રીતે ઉધરસ આયા કરો છો. પણ કઈ નહીં, દવાઓ ખાવાની ને ફરવાનું ને વ્લોગ ઉતારવાના. બરોબર. ચાલ ચિકન કાઢી લેવાનું. પેલું આલુ તને તાપ આવતો તો ઓલમોસ્ટ બધું દૂધ મમ્મી કાઢી દીધું છે. નહીં તો મમ્મીને બહુ હાથ દુખે છે. નસો બધી દુખે છે. દૂધ ના કઢાય આપણાથી. મહેનત કરવી પડે. આપણાથી આ કોમ નથી થાય એવું. મમ્મીઓનાથી જ થાય. મારી આ લીંબુડી ઉપર ઘણા બધા લીંબુ બેસતા હતા. ઝૂંપડી દેખાય છે ઘણા બધા. બરોબર. પણ આ મારા રમીલા બા ખરા નહીં અને આટલા દેવતા મીન્સ કે અગ્નિ પ્રગટાય અને આ બધું બારી કૂટ્યું છે. એના લીધે લીંબુ બેસવાની સંખ્યા થોડી ઓછી થઈ ગઈ છે. બેસે છે ખરો. આરે ધારો કે જુઓ બેઠી જાય અહીંયા શાંતિથી સનસેટ જોવે છે. અને હવે ગુડ્ડી ભાભી પણ આવી ગયા છે. અમારા લાડકવાયા ભાભી દૂધ કાઢવા માટે. એમની સ્ટાઇલ છે આ. હવે હામે બે હો છો? એક જ જણ.
મારે તો એક ગાયને 2 જણ દૂધ કાઢીએ છે જો આ રીતે બા જે રીતે પોયલા ભરે છે ને વાસી દઉં હાથે ના ખરાબ થાય હે બા થાળીમાં લઈને ભરી દેવાનું હા સાચી વાત છે હા કેટલી વાર લાગે કાઢો હેડો તાન અમે તો બેઠો કાઢવા ઓલે પણ ના મેર પડ્યો જુનિયર કેજી સિનિયર કેજી બેટા શું કરો તમે કઈ નહીં પાણી જોડે રમો છો ડોક્ટર સાહેબ લીંબુ પાડી સાટલો મળ્યો એક કે ના મળ્યો હા પોત લેબુ ઉતારી રહ્યા છે હજુ સુધી શું ઉપર ખાશો લીંબુ દેખો નીચે હોય ને વીણાઈ જાય પણ ઉપર કોણ લે લઈ જાઓ દાળ બાટી બનાવીને ખાજો નહીં થતો નહીં મેર પડતો લીંબુ તો ઘણો દેખો છે બાકી પતંગ કે છે અંદર વીણો આવી ગયો 6 વિકેટો પાડી 6 વિકેટ ને ખિસ્સામાં હતી હા એક આ 7મી વિકેટ હજુ 8 9 10 11 4 વિકેટો પાડવાની છે એવું સા જોયા શું પણ શું ખરો હા ઘણા બધા છે પાડો તા આ બાજુ એક પેલ બાજુ ઉપર પણ હા ચાલવાની કોઈ ખબર જ ન પડતી આટલો કોમની જ ખબર પડે હે હા બા દૂધ કાઢવા બેસી ગયો છે તો ભાભી બેસી ગયો છે એના માટે ભણવું પડે ભણાવવો પડી આ ભાભી હોય દૂધ કાઢે છે ભાઈ તો હું કહું પારે આ ઈવન આવડે છે દૂધ કાઢતો હા મમ્મી ટ્યુશન કરાવવું પડે ના સાચી વાત છે તમે હું કો આટલો રસો જો ભણવાનું કરો પણ મમ્મી તાર મર્સિડીઝે બી બહુ કૂદકા મારતી હતી હો વિનાય કી વિકેટો પડી જી કેટલી વિકેટો પડી 5 છે 7 હતી ને થઈ ગઈ 7 બસ તાન આજનો દિવસ આજ રીતે પસાર થયો ઘણા બધા મહેમાનો આવ્યા બધાને મળ્યા એટલે દર વખતે તો ઉતારવું શક્ય નથી મીન્સ કે વિડીયો લેવો પણ જે થોડો ઘણો લીધો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જે લોકો કરે છે બધાનો આભાર તો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ